સતત ચર્ચાઓમાં રહેતી કોંગ્રેસ એક સમયે 2027ની અંદર સત્તાનું સપનું જોઈ રહી છે, પરંતુ જેમ જેમ કોંગ્રેસ છે તે ઉપર ઉઠવાનો પ્રયત્ન કરી રહી છે, એમ જ કોંગ્રેસ છે તે નીચે જઈ રહી છે. કારણ કે જ્યારે કડી અને વિસાવદરની પેટા ચૂંટણીમાં તેમની કારમી હાર થઈ અને એ પછી જે રીતે પ્રદેશ પ્રમુખથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું, એટલે હવે આ કાંટાળો તાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખનું કોણ પહેરે છે તેમના ઉપર સૌ કોઈની નજર છે. જ્યારે આ બધી ચર્ચાઓ ચાલી રહી છે, તો બીજી તરફ જ્યારે જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી તો એમાં પણ ક્યાંક માથાકૂટ સર્જાઈ છે. ઘણા બધા સમાજ એવું કહી રહ્યા છે કે અમારો સમાજ આગળ આવવો જોઈએ, આ સમાજના વ્યક્તિને તમારે પ્રમુખ પદ ન આપવું જોઈએ, એટલે આવી બધી ગઢમથલ ચાલે છે. પરંતુ આજે એ ચર્ચા કરવી છે કે હવે દિલ્હીનું હાઈકમાન્ડ છે તેમણે આખા ગુજરાતની પરિસ્થિતિ પોતાના હાથમાં લીધી છે, કાર્યભાર હવે પોતે લોકોએ સંભાળી લીધો છે કે ગુજરાતમાં હવે શું કરવાનું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. 2027ની અંદર ગુજરાતની અંદર ઘણા બધા નેતાઓ એવા છે અને ખાસ કરીને કોંગ્રેસના હાઈકમાન્ડના નેતાઓ એવા છે કે જેમણે એવું કહ્યું કે 2027ની અંદર અમે પૂરજોશમાં આવીશું અને જબરદસ્ત રીતે અમે કમબેક કરીશું, અમારી સત્તા 2027ની અંદર હશે, અમે સરકાર બનાવીશું. પરંતુ અત્યારની પરિસ્થિતિને જોતા ક્યાંય એવું લાગતું નથી કે ગુજરાતની અંદર કોંગ્રેસ છે તે ફરી એક વખત બેઠી થાય. માન્યું કે તે કોંગ્રેસ છે રાજ્ય લેવલે અને કેન્દ્ર લેવલે જે કોંગ્રેસ છે તે મહેનત કરી રહી છે, પરંતુ જે રીતે ગુજરાતની પરિસ્થિતિ અત્યારે છે, એક તરફ કડી અને વિસાવદરની અંદર જે રીતે ક્યાંક ગઠબંધન ના થયું ને પછી કારમી હાર સહન કરવાનો વારો આવ્યો અને જેવી હાર કોંગ્રેસની થઈ એ જ સમય દરમિયાન જે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ છે તેમણે પણ રાજીનામું આપી દીધું. હવે જ્યારે કડી અને વિસાવદરની ચૂંટણીમાં કારમી હાર બાદ શક્તિસિંહ ગોહિલે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું, ત્યારે ગુજરાત કોંગ્રેસની કમાન કોને સોંપવી તે મુદ્દે દિલ્હીમાં હવે હાઈકમાન્ડે મંથન શરૂ કર્યું છે. આગામી મહિનામાં ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થાય તેવી પણ સંભાવના છે, એટલે કે ગુજરાત કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ પણ મળી શકે એવી વાત છે. આ સાથે જે રીતે ગુજરાતની અંદર મૃતપાઈ જે કોંગ્રેસ છે તેમને બેઠી કરવા માટે હાઈકમાન્ડે ખુદ મોરચો છે તે સંભાળી લીધો છે, તેમ છતાં એક સાંધે ત્યાં 13 તૂટે જેવી અત્યારે દશા કોંગ્રેસની થઈ રહી છે. શહેર જિલ્લા પ્રમુખોની નિમણૂકોમાં આંતરિક ડખા સામે આવ્યા છે, નારાજગીનો દોર યથાવત રહ્યો છે. હજુ તો માળખાની રચના બાકી છે, ત્યાં ખુદ પ્રદેશ પ્રમુખે જ વિદાય લઈ લીધી. ચૂંટણીઓમાં એક પછી એક હાર થતા ગુજરાત કોંગ્રેસનો આ કાંટાળો તાજ કોઈ પહેરવા અત્યારે ક્યાંક એવું લાગે છે કે તૈયાર જ નથી. આ સંજોગોમાં હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસ પ્રમુખની શોધખોળ હવે શરૂ કરી છે. સંગઠનને વધુ મજબૂત કરી શકે, બધાને સાથે લઈને ચાલી શકે તેવા સર્વસ્વીકાર્ય નેતા માટે પ્રભારી મુકુલ વાસનિકે ટેલિફોનિક સંપર્ક કરીને પ્રદેશ નેતાઓના અભિપ્રાય પણ મેળવ્યા છે. ચર્ચા એવી પણ છે કે પ્રદેશ પ્રમુખ માટે અત્યારે ગેનીબેન ઠાકોર અને પરેશ ધાનાણી અને જે આ બે વ્યક્તિ છે જે પ્રભારી વાસનિક છે અને શક્તિસિંહની પસંદ અત્યાર સુધીમાં રહી છે. જ્યારે આ બાજુ જોઈએ તો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈ હાઈકમાન્ડની લિસ્ટમાં ટોપ પર છે, એટલે અત્યારે ગુજરાતની અંદર આ 4 નામ ચર્ચામાં છે. ગેનીબેન ઠાકોર અને પરેશ ધાનાણી છે તે શક્તિસિંહ ગોહિલ અને પ્રભારી જે વાસનિક છે તેમની પસંદના છે. તો બીજી તરફ જે હાઈકમાન્ડની લિસ્ટમાં જે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને એમની સાથે કોંગ્રેસના જ નેતા લાલજી દેસાઈ છે તે અત્યારે ક્યાંક ટોપ ઉપર હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે જ અમિત ચાવડા પણ પ્રદેશ પ્રમુખની રેસમાં ટોચ પર રહ્યા છે. આ તરફ પૂર્વ કોંગ્રેસી પાટીદાર ધારાસભ્ય અને નેતાઓએ પાટીદાર નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવાની માંગ પણ બુલંદ બનાવી છે. જે આપણે મહેસાણા જિલ્લામાં જોયું કે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણીને લઈને કોંગ્રેસમાં ક્યાંક નારાજગી જોવા મળી. કોંગ્રેસના પાટીદાર આગેવાનોની બેઠક મળી. એમણે એવું કહ્યું કે બળદેવજી ઠાકોરના સ્થાને પાટીદાર નેતાને જિલ્લા પ્રમુખ બનાવવામાં આવે, એટલે હવે સમાજના કાર્ડ પણ અહીંયા ખેલાઈ રહ્યા છે. આ સાથે જ પાટીદાર નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ મંગળવારે દિલ્હી પહોંચે તેવું પણ જાણવા મળ્યું છે. એટલે કે આવતીકાલે જે આ પાટીદાર નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ છે તે પણ ક્યાંક માંગ કરે કે અમારે હવે પાટીદાર સમાજના પ્રમુખ જોઈએ છે તેવી પણ ચર્ચા થઈ રહી છે. આ સાથે જ ગુજરાત પ્રદેશ પ્રમુખને લઈને દિલ્હીમાં રાજકીય ગતિવિધિ વધુ તેજ બની છે. આગામી મહિનાના લગભગ પ્રથમ સપ્તાહમાં પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત પણ થઈ શકે એમ છે. પણ સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે જે રીતે ગેનીબેન ધાનાણી અને આ સાથે મેવાણી અને લાલજી દેસાઈ આ બધા અત્યારે રેસમાં આગળ ચાલી રહ્યા છે, પણ તેમ છતાં કોઈને એવું નથી કે જે આ કોંગ્રેસનું જે આ કાંટાળો તાજ છે તે પોતાના ઉપર મૂકવામાં આવે. કારણ કે જો જે નેતાએ આ કાંટાળો તાજ પહેર્યો એમના માટે જબરદસ્ત આ વખતે કામગીરી કરવાની રહેશે. કારણ કે 2 દિવસ માટે જે 2 બેઠક કરવામાં આવી હતી કોંગ્રેસે આખા ગુજરાતની અને બહારથી પણ નેતાઓ આવ્યા હતા અને તેમાં ક્યાંક હુંકાર કર્યો હતો કે 2027ની અંદર છે તે ગુજરાતમાં કોંગ્રેસ કમબેક કરી રહી છે. કારણ કે છેલ્લા 30 વર્ષથી અહીંયા ભાજપનું શાસન છે, તો એક વખત આ વખતે 2027માં કોંગ્રેસ અહીંયા સત્તામાં આવે, પરંતુ જે રીતે આમ આદમી પાર્ટી પણ હવે ગુજરાતની અંદર આગળ વધી રહી છે, તો હવે કોંગ્રેસે અત્યારે ખાલી ભાજપને નહીં પરંતુ આમ આદમી પાર્ટીને પણ ટક્કર આપવાની જરૂર છે.
પણ જે રીતે અત્યારે આ કાંટાળો તાજ છે તે પહેરવા માટે કોઈ તૈયાર નથી, એ હવે કોના માથે જાય છે? કોણ કોંગ્રેસને ફરી એક વખત ગુજરાતમાં બેઠી કરી શકે એમ છે તે પણ ચર્ચાનો વિષય છે. અમારા અહેવાલને લઈને અને તમને શું લાગે છે આ વખતે કોંગ્રેસની પરિસ્થિતિને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.